શ્રીજી મહારાજ ગઢપુરમાં મોટીબાના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકીએ વિરાજમાન હતા. શ્રી હરિ સન્મુખ સંત હરિભક્ત અને પાર્ષદોની સભા ભરાઈને બેઠી હતી. શ્રી હરિની મૂર્તિ માધુરીના પદો સારંગીના સૂર સાથે પ્રેમાનંદ સ્વામી ગાઈ રહ્યા હતા. એ વખતે કચ્છના વતની એવા ખેતો અને ભીમો નામે બેઉ નાના છોકરાઓ સભામાં શ્રીહરિને દર્શને આવ્યા. બેઉ કાયમની જેમ શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરીને સભામાં સન્મુખ ઊભા રહ્યા. ત્યારે હરિએ રમૂજ કરતા ભીમાને પૂછ્યું કે ભીમા, તું ગાંડો કે તારો ભાઈ ખેતો? ભીમો કહે, મહારાજ ખેતો ગાંડો છે ને હું તો ડાયો છું. મહારાજે ખેતાને તુરત જ પૂછ્યું, ખેતા તું ડાયો કે ભીમો? ખેતો બોલ્યો કે મહારાજ હું ડાયો છું ને ભીમો ગાંડો છે. એ સાંભળીને સભામાં સૌ હસ્યા અને મહારાજ પણ ઘણું હસ્યા. મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને હાથ જોડીને બોલ્યા કે મહારાજ, તમે અનંત ભુવનના ધણી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને આ સાવ નાના એવા ગાંડા બાળકોને અબૂધને તમે સામે ચાલીને બોલાવો છો, તો એ બેઉએ એવા તે આગલા અવતારમાં ક્યાં મોટા પુણ્ય કર્યા હશે? ત્યારે મહારાજ કહે કે સ્વામી, એણે તો પૂર્વે ઝાડનો જન્મ આવે એવા તમોગુણી કર્મો કર્યા હતા, પણ એક વખત તેઓએ એક મોટા સત્પુરુષની સેવા કરી હતી. એ સેવા કરીને એ સત્પુરુષનો એના ઉપર અતિશય રાજીપો થયો હતો. એ અનુગ્રહે કરીને બેઉને સત્સંગમાં જન્મ મળ્યો છે. હવે બેઉ ભાઈઓ આ મંદિરની દેવની સર્વે સંતો ભક્તોની સેવા કરીને અમારા અક્ષરધામમાં જશે. એ સાંભળીને મુક્તાનંદ સ્વામી એમના ઉપર અતિશય રાજી થયા. પછી એ બેઉ છોકરાઓ ખેતો અને ભીમો આ લોકમાં ગઢડામાં જ રહ્યા હતા. એક દિવસે બપોરના સમયે દરબારગઢમાં સંતોની પંક્તિમાં શ્રીહરિ લાડુનો ત્રાસ લઈને સૌ સંતોને પીરસતા હતા. એ વખતે ખેતો અને ભીમો પણ થોડાક આગેરાક ઊભા એ પંક્તિના દર્શન કરતા હતા. શ્રીહરિએ એમને જોયા એટલે બેઉ પાસે જઈને પોતાના હાથે જે બેઉ ભાઈઓને હાથમાં લાડુ પ્રસાદી તરીકે આપ્યા. શ્રીહરિ તુરત જ પંક્તિએ પીરસવા પાછા ફરતા હતા. એ વખતે ભીમાના હાથમાંથી લાડુ નીચે પડી ગયો એટલે ખેતો એને ઉદ્દેશીને બોલ્યો કે ભીમા, લઈ લે એ લાડુ, ભલે એ ધૂળવાળો થયો. એ લાડુ તો મહારાજની હાથની પ્રસાદી છે. ધૂળવાળો તો એ સ્પર્શકોનો, લઈ લે, એ તો જમવામાં કાંઈ વાંધો નહીં. આ સાંભળીને શ્રીહરિ એમના મહિમાની સમજણ જોઈને અતિશય રાજી થયા. વળી એક સમયે ખેતા અને ભીમાની માતા જાનબાઈ કે જેઓ બીમારીવશ દેહ મૂકવાટાણું થયું એટલે ખાટલે સૂતા હતા. એટલે ભીમો શ્રીહરિને બોલાવવા માટે દરબારગઢ તરફ દોડતો ગયો. ભીમાએ આવીને મહારાજને સમાચાર દીધા કે પ્રભુ, મારી મા તો મરવા ચાલી છે, તે તમે એને દર્શન દેવા પધારો. શ્રીહરિ તો તુરત જ ચાંખડી પહેરીને ઉતાવળે પગલે એના ઘર ભણી ચાલ્યા. એ વખતે ગઢપુર ગામની ઘાચણ કે જે શ્રીહરિને છણકો કરતા બોલવા લાગી કે ખેતા ભીમાની મા જાનબાઈ તો દેહ મેલી ગઈ. હવે તમે ન્યા વળી શું ચાલ્યા કે જેમ અમે એને વળી તમે ફરીને શ્વાસ નાખી દેવાના હોય? શ્રીહરિએ સાંભળીને તુરત જ બોલ્યા કે અમારા વિના બીજો કોઈ શ્વાસ મૂકવા સમર્થ છે ખરો? ઘાચણ બાઈને તો શ્રીહરિના શબ્દોમાં કંઈ સમજ પડી નહીં. શ્રીહરિએ જાનબાઈ પાસે આવીને બે સાદ કર્યા. ત્યાં તો થોડી વારમાં જાનબાઈ આંખ ઉઘાડીને બેઠા થયા. સૌ આવેલા ગ્રામજનોએ એ વખતે ઘણું આશ્ચર્ય પામ્યા. એ વખતે શ્રીહરિએ જાનબાઈને 10 વર્ષની અધિક આયુષ આપી. અંતકાળે ફરીને આવીને એમને અક્ષરધામમાં પણ તેડી ગયા હતા. હરિભક્ત હમીર ભણસાળી, જાનબાઈ પ્રિયા ધર્મવાળી, ભલા ભક્ત ભીમો અને ખેતો, બેય પુત્ર એના કહ્યા એ તો, બેય પુત્ર કહ્યા એના એ તો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિલામૃત કળશ 8 વિશ્રામ 18 તથા શ્રી હરિચરિત્ર ચિંતામણી માંથી.